Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. And topic to be discussed today of maintenance of the sewage system chapter is list of the requirement for the maintenance of the sewers, function of the each maintenance equipment and tools, selection of the equipment for a given maintenance job, safety measure for the sewermen, and test for the sewers. Dear students, in the last lecture we have discussed about the introduction of maintenance of the sewage system, job function of the maintenance in charge, causes of the trouble and odors, and sewer cleaning operation by flushing, dragging, and use of pills. Now today we start the list of the requirement for the maintenance of sewer. મરવાહીની જાળવણી માટે આવશ્યક બાબતોની યાદી. The requirement for the maintenance of the sewer. Crew or staff for maintenance, એટલે કે જાળવણી કાર્ય માટેનો સ્ટાફ. Equipment for the maintenance, જાળવણી માટે આવશ્યક સાધન સામગ્રી. Tool for the maintenance, જાળવણી માટેના ઓજારો. Truck for the transportation of the goods and people, માલ સામાન અને માણસોના પરિવહન માટે ટ્રક. એન્ડ સિસ્ટમ મેપ, મરવાહીની સિસ્ટમની માહિતી દર્શાવતો નકશો. કે મરવાહીની જાળવણી માટે આવશ્યક બાબતોની યાદીમાં જાળવણી કાર્ય માટેનો સ્ટાફ, જાળવણી માટે આવશ્યક સાધન સામગ્રી, જાળવણી માટેના ઓજારો, માલ સામાન અને માણસોના પરિવહન માટેનો ટ્રક અને સિસ્ટમ મેપ વગેરે બાબતો મરવાહીની જાળવણી કરવા માટે જરૂરી છે. Now the following crew in the sanitation department. મરવાહીની જાળવણી કરવા માટે અને વ્યવસ્થિત કાર્યવંત રાખવા માટે સેનિટેશન વિભાગમાં અમુક કર્મચારીઓના કાફલાઓની જરૂર રહે છે. તો તેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે મદદનીશ એન્જિનિયર અને અધિક મદદનીશ એન્જિનિયર, ટ્રક ડ્રાઈવર્સ, સીવરમેન ફોર ધ ઇન્સ્પેક્શન ઓફ સીવર્સ, મરવાહીની દેખરેખ રાખવા માટેના નિરીક્ષકો, સ્વીપર્સ ફોર ધ ક્લિનિંગ ધ સીવેજ, મરવાહીની સફાઈ કરવા માટે સફાઈ કામદારો અને લેબર્સ, સંલગ્ન કામગીરી માટે જરૂરી આપણે મજૂરો. ઉપરોક્ત સ્ટાફ ઉપરાંત આપણે જરૂરી રિપેરિંગ કામ કરવા માટે કડિયા છે, બેલદાર છે, તે જરૂરિયાત પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મરવાહીની જાળવણી માટે આવશ્યક બાબતોની યાદીનું ડિસ્કશન કર્યું. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ફંક્શન ઓફ ધી મેન્ટેનન્સ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ, એટલે કે ફંક્શન ઓફ ધી ઈચ મેન્ટેનન્સ એન્ડ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ. એ મરવાહીના નિભાવ અને રિપેરિંગ કરવા માટે યંત્ર ઓજારોનો ઉપયોગ થાય છે. તો તેમાં પહેલું આવે છે આપણે ફાયર હોર્સ, યુઝ ફોર ધ ફ્લશિંગ એન્ડ ધ ક્લિનિંગ. તેનો ઉપયોગ મરવાહિનીમાં ફ્લશિંગ અને સફાઈ કરવા માટે થાય છે. ફ્લેક્સિબલ વાયર ટુ રિમૂવ ધ ઓબ્સ્ટ્રક્શન ઇન ધ સીવર લાઇન, ગટર લાઇનમાં થતો અટકાવ દૂર કરવા માટે. ફ્લેક્સિબલ રોડ, ગટર લાઇનમાં થયેલા મરકચરાનો અટકાવ દૂર કરવા માટે. ટુ રિમૂવ ઓબ્સ્ટ્રક્શન સીવેજ ફ્રોમ ધ સીવર લાઇન. ઇન્ટરલોકિંગ વુડન રોડ્સ, રિમૂવ સીવેજ ફ્રોમ ધ સીવર લાઇન ટુ પુશ સીવેજ બાય ધ ઇન્ટરકનેક્ટિંગ વુડન રોડ્સ. લાકડાના સળિયાનું આંતર જોડાણ કરી અને મરવાહીના કચરાને દૂર ધકેલવા માટે. તો ફાયર હોસ, ફ્લેક્સિબલ વાયર, ફ્લેક્સિબલ રોડ અને ઇન્ટરલોકિંગ વુડન રોડ્સ. Next is a root cutter to cut the roots insert into the sewer. રૂટ કટરનો ઉપયોગ મરવાહિનીમાં દાખલ થયેલા મૂળિયાને કાપવા માટે થાય છે. સીવર બ્રશ ટુ રિમૂવ ઓઇલી સબસ્ટેન્સ કન્ટેનિંગ ઇન ધ સીવર. મરવાહિનીમાં જામેલ તેલી અને ગ્રીસ પદાર્થોને દૂર કરવા માટે.
ફ્લેશ લાઇટ ફોર ઇન્સ્પેક્શન કે મળવાહિનીમાં થયેલા અટકાવનું નિરીક્ષણ કરવા માટે, ગેસ ડિટેક્ટર વાયુ શોધક, ધ પ્રેઝન્સ ઓફ ધી ટોક્સિક ગેસ ઇન ધ સીવર મળવાહિનીમાં ઉત્પન્ન થયેલા ઝેરી વાયુની હાજરી નક્કી કરવા માટે, તો રૂટ કટર, સીવર બ્રશ, ફ્લેશ લાઇટ એન્ડ ગેસ ડિટેક્ટર. Next is the flood light. Provide the light for the inspection in the large or the deeper sewer. મોટી અથવા તો વધારે ઊંડાઈવાળી મળવાહિનીમાં કામ કરતી વખતે કે નિરીક્ષણ માટે પ્રકાશ પૂરો પાડે છે ફ્લડ લાઇટ. મેનહોલ ગાર્ડ રેલ. Manhole guard rail is used as a guard to prevent the accident due to the falling into the manhole. મેનહોલમાં પડી જવાથી થતા અકસ્માતને ટાળવા માટે એક રક્ષક તરીકે મેનહોલ ગાર્ડ રેલ ઉપયોગમાં આવે છે. ટ્રાફિક સિગ્નલ એન્ડ ધ રેડ ફ્લેગ્સ. ટ્રાફિક સિગ્નલ અને લાલ ઝંડીઓ ફોર મેન્ટેનન્સ એન્ડ ધ રિપેર વર્ક while to warn driver and the pedestrian. મેન્ટેનન્સ કે રિપેરિંગનું કામ ચાલુ હોય ત્યારે વાહન ચાલકો અને પથ યાત્રીઓને ચેતવણી આપવા માટે ટ્રાફિક સિગ્નલ અને લાલ ઝંડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કૂલ ગાર્ડ with the electric lamp and dry cells. School guard with the electric lamps and the dry cell to protect the worker from the head injury in the event of an accident. મળવાહિનીમાં કામ કરતા કર્મચારીઓને અકસ્માત સમયે માથામાં થતી ઈજા સામે રક્ષણ પૂરું પાડવા અને કામ કરતી વખતે પૂરેપૂરો પ્રકાશ પૂરો પાડવા માટે સ્કૂલ ગાર્ડ વિથ ઇલેક્ટ્રિક લેમ્પ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ એડ બોક્સ પ્રાથમિક સારવાર પેટી ટુ પ્રોવાઇડ ધ ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ઓફ એન એક્સિડેન્ટલ ઇન્જરી. અકસ્માત રીતે થતી ઈજા વખતે તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે આપણે ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે. સેફ્ટી ઇક્વિપમેન્ટ કિટ એટલે કે સલામતી માટેના સાધનોની કીટ. સેફ્ટી ફોર ધ મેન્ટેનન્સ વર્કર મળવાહિનીઓના મેન્ટેનન્સ કામમાં રોકાયેલા માણસોની સલામતી જાળવવા માટે. અને અન્ય સહાયક સાધનોમાં રોપ્સ છે, લેડર્સ છે, વિન્ચ છે, હેમર છે, સોવેલ છે વગેરે કે જેનો ઉપયોગ મળવાહિનીના મેન્ટેનન્સ અને રિપેરિંગ કામમાં સહાયરૂપ થવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ફંક્શન ઓફ ઇચ મેન્ટેનન્સ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ્સનું ડિસ્કશન કર્યું. Now next topic is the selection of the equipment for maintenance job. એટલે જાળવણી કાર્ય માટે સાધન સામગ્રીની પસંદગી. મળવાહિની તંત્રમાં આપણે નિભાવવા માટે વિવિધ પ્રકારના કાર્યો કરવાના હોય છે અને આ કાર્યો માટે આપણે દરેક કામને અનુરૂપ યોગ્ય સાધન સામગ્રીની પસંદગી કરવી જોઈએ. પરંતુ આ સાધનોમાંથી કાર્યને અનુરૂપ યોગ્ય સાધનની પસંદગી કરતી વખતે આપણે ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે equipment should be selected as per the requirement of the maintenance work of the system. એટલે કે કામની આવશ્યકતા મુજબ જ આપણે સાધનની પસંદગી કરવી જોઈએ. This equipment should be readily available. એટલે કે આ સાધન સામગ્રી છે એ સરળતાથી ઉપલબ્ધ થતી હોવી જોઈએ. Accessory or other associated with the equipment being selected should be available. પસંદ કરવામાં આવતા સાધનો સાથે સંલગ્ન એસેસરી અથવા તો અન્ય સહાયક સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ અને સરળતાથી મળી જાય એવા તેવા. ઇક્વિપમેન્ટ શુડ બી ઇકોનોમિકલ. પસંદ કરવામાં આવતા સાધનો છે તે કરકસરયુક્ત હોવા જોઈએ. રેન્જ શુડ બી એપ્રોપ્રિએટ ફોર ધ વર્ક શુડ બી યુઝડ ફોર ધ વર્ક. જે કાર્ય માટે સાધન વાપરવાના હોય તેને અનુરૂપ રેન્જ ધરાવતા જ તે સાધનો હોવા જોઈએ. તો આપણે સાધનની પસંદગી કરવામાં કામની આવશ્યકતા મુજબ જ આપણે ઇક્વિપમેન્ટ પસંદ કરવું જોઈએ. આ ઇક્વિપમેન્ટ છે સરળતાથી ઉપલબ્ધ હોવા જોઈએ. તેમજ પસંદ કરવામાં આવેલા ઇક્વિપમેન્ટ સાથે તેની એસેસરીઝ અને અન્ય સહાયક ઇક્વિપમેન્ટ્સ છે એ સરળતાથી ઉપલબ્ધ હોવા જોઈએ. પસંદ કરવામાં આવેલા બધા સાધનો છે તે ઇકોનોમિકલ હોવા જોઈએ.
અને જે કાર્ય માટે સાધન વાપરવાના હોય તેને અનુરૂપ જ તે રેન્જ ધરાવતા હોવા જોઈએ. તો ધીસ ઇઝ ધ સિલેક્શન ઓફ ધ ઇક્વિપમેન્ટ ઓફ ધ given maintenance job. Now next topic is the explosion in the sewers, એટલે કે મળવાહિનીમાં વિસ્ફોટન. The explosion in the sewer often lead to blow out manhole covers due to the lack of proper ventilation. મળવાહિનીઓમાં વિસ્ફોટન થવાથી ઘણી વખત મેનહોલના ઢાંકણાઓ ઉડી જવા જેવી ઘટનાઓ બને છે, અને આ વિસ્ફોટન થવાનું કારણ યોગ્ય વેન્ટિલેશનનો અભાવ, લેક ઓફ ધી પ્રોપર વેન્ટિલેશન છે. તો અમુક પદાર્થોની હાજરીને કારણે મળવાહિનીઓમાં જ્વલનશીલ વાયુ ઉત્પન્ન થાય છે, જેને પરિણામે વિસ્ફોટન થતું હોય છે. તો તેમાં ગેસોલિન, મિથેન ગેસ, નેપ્થા, ગ્રીસ સોલ્વન્ટ અને લાઇટિંગ નેચરલ ગેસ, એટલે કે ગેસોલિન છે, મિથેન વાયુ છે, નેપ્થા છે, ટેલી પ્રદાવકો છે અને કુદરતી પ્રકાશ આપતો વાયુ છે. આ બધા વાયુની હિસાબે મળવાહિનીઓમાં વિસ્ફોટન થવાના ચાન્સ રહે છે. The following precautions should be taken to prevent the explosion in the sewer. મળવાહિનીમાં સર્જાતા વિસ્ફોટનને રોકવા માટે આપણે તકેદારીઓ રાખવી જોઈએ. The burning candle or lamp should be lowered before a person enter into the sewer. So if the explosive gases are present inside, it is ignite. Appropriate test and the readiness should be done in this case, but the man should be stop go to inside. એટલે આપણે મળવાહિનીમાં કે ગટરમાં માણસને ઉતરતા પહેલા સળગતી મીણબત્તી કે દીવાને ઉતારવા જોઈએ, કે જેથી જો અંદરના ભાગે સ્ફોટક વાયુની હાજરી હોય તો તે સળગી ઉઠે છે. અને આવા સંજોગોમાં યોગ્ય ચકાસણીઓ અને ઉપાય કરવા જોઈએ, પરંતુ માણસને ઉતરવાનું તો બંધ જ રાખવું જોઈએ. ઓનલી ડ્રાય સેલ બેટરી ટોર્ચ ઓર ઇલેક્ટ્રિક lamps should be used when the lighting is required. પ્રકાશની જરૂર પડે ત્યારે માત્ર ડ્રાય સેલ બેટરીવાળી ટોર્ચ કે ઇલેક્ટ્રિક લેમ્પનો જ ઉપયોગ કરવો જોઈએ. Manhole cover should be left open for about an hour during the repair work or at certain times of a day. The presence of the hydrogen sulfide gas should be tested by the unloading wet lead acetate paper in the manhole. Explosions are more likely to occur in the industrial area where the chemical product or filling station are located in the sewer carrying the sewage from the garages. મરામતની કામ કરતી વખતે અથવા તો અમુક દિવસોના ચોક્કસ ગાળે મેનહોલના ઢાંકણાઓ એકાદ કલાક જેવો સમય માટે ખુલ્લા રાખવા જોઈએ. મેનહોલમાં ભીના લેડ એસિટેટ પેપરને ઉતારીને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુની હાજરીનું પરીક્ષણ કરી લેવું જોઈએ આપણે. અને વિસ્ફોટનની ઘટનાઓ સામાન્ય રીતે ઔદ્યોગિક વિસ્તારો કે જ્યાં કેમિકલના ઉત્પાદન થતું હોય કે ફિલિંગ સ્ટેશનો આવેલા હોય અથવા તો ગેરેજો હોય વગેરેમાંથી આવતા મળ પ્રવાહનું વહન કરતી મળવાહિનીઓમાં થવાની શક્યતા વધારે રહેલ હોય છે. તો આપણે આ તકેદારીની વાત કરી કે મળવાહિની કે ગટરમાં માણસને આપણે ઉતરતા પહેલાં સળગતી મીણબત્તી કે દીવો ઉતારવો જોઈએ, કે જેથી અંદરના ભાગે જો સ્ફોટક વાયુની હાજરી હોય તો તે સળગી ઉઠે. તો આવા સંજોગોમાં માણસને સીવરમાં ઉતારવાનું બંધ રાખવું જોઈએ અને પ્રકાશની જરૂર પડે ત્યારે માત્ર ડ્રાય સેલવાળી બેટરી ટોર્ચ કે ઇલેક્ટ્રિક લેમ્પનો જ ઉપયોગ કરવો જોઈએ. મરામતનું કામ કરતી વખતે અથવા તો અમુક દિવસોના ચોક્કસ ગાળે મેનહોલના ઢાંકણાઓ એકાદ કલાક જેટલો સમય માટે ખુલ્લા રાખવા જોઈએ. મેનહોલમાં ભીના લેડ એસિટેટ પેપરને ઉતારીને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુની હાજરીનું ટેસ્ટ કરી લેવી જોઈએ, કે જેથી કોઈપણ જાતનો અકસ્માત આપણે નિવારી શકાય. અને વિસ્ફોટનની ઘટનાઓ સામાન્ય રીતે ઔદ્યોગિક વિસ્તારો કે જ્યાં કેમિકલના પ્રોડક્શનવાળી ફેક્ટરીઝ હોય અથવા તો ફિલિંગ સ્ટેશનો આવેલા હોય અથવા તો ગેરેજનું પ્રમાણ વધારે હોય વગેરેમાંથી આવતા મળ પ્રવાહનું વહન કરતી મળવાહિનીઓમાં થવાની શક્યતા વધારે રહે છે. Now next topic is the safety measure for the sewer men. એટલે કે સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષાના પગલાં.
મળવાહીના નિભાવ કાર્ય અને રિપેરિંગનું કાર્ય ખૂબ જ જોખમભર્યું ગણાય છે. તેથી આ કાર્ય સાથે સંકળાયેલા વર્કર છે, કર્મચારી છે, તેની પૂરતી તકેદારી અને સલામતીની વ્યવસ્થા ઉપરાંત પૂર્વ ચકાસણી કર્યા બાદ જ તેને મળવાહિનીમાં ઉતારવા જોઈએ. દરેક મળવાહિનીમાં ઉતરવું એ ભયજનક જ હોય તેવું માનવું જરૂરી નથી, કારણ કે વ્યવસ્થિત રીતે મેન્ટેનન્સ લેવામાં આવતી હોય અને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય વેન્ટિલેશનવાળી મળવાહિનીઓમાં દાખલ થવું સલામત જ હોય છે. તેમ છતાં કોઈપણ આકસ્મિક સ્થિતિ ઉત્પન્ન થાય તો તેને માટે પૂરેપૂરી પૂર્વ તૈયારીઓ સાથે મળવાહિનીમાં દાખલ થવું જોઈએ. તો તે માટે આપણે પ્રિકોશન્સ રાખવા જોઈએ. તો તેમાં preliminary inspection should be done before the entering the sewer, and if the sewer smell like the petrol or gas, it should be kept open for a good period of time. If it smell beyond the certain limits, it should be considered dangerous and avoid the entering. મળવાહિનીમાં આપણે ઉતરતા પહેલાં પ્રાથમિક ચકાસણી કરી લેવી જોઈએ અને મળવાહિનીમાં પેટ્રોલ કે ગેસ જેવી વાસ આવતી હોય તો તેને સારા એવા સમય સુધી ખુલ્લી રાખવી જોઈએ. અને જો અમુક મર્યાદા કરતાં વધારે વાસ આવતી હોય તો ભયજનક સમજીને અંદર જવાનું ટાળવું જોઈએ. ધ મેનહોલ કવર શુડ બી ઓપન 1 hour બિફોર ધ એન્ટ્રિંગ. મળવાહિનીમાં દાખલ થતાં પહેલાં 1 કલાક આગળ મેનહોલ કવરને આપણે ખોલી નાખવું જોઈએ. ધ મેનહોલ કવર ઓર 2 successive manholes should be opened to provide the adequate ventilation. મળવાહિનીમાં પૂરતું વેન્ટિલેશન મળે તે માટે 2 ક્રમિક મેનહોલના ઢાંકણા આપણે ખોલી નાખવા જોઈએ. The flame should be lowered to ensure the presence of oxygen in the sewer. It is safe to descend when the flames show full light. મળવાહિનીમાં ઉતરનાર માણસે ઓક્સિજનની હાજરીની ખાતરી કરવા માટે એક જ્યોત ઉતારવી જોઈએ મીણબત્તીની, અને જ્યોત પૂર્ણ પ્રકાશ બતાવે ત્યારે જ તેમાં ઉતરવું સલામત ગણાય છે. The sewerman should be wear a life belt and the other end of the rope tied to the life belt should be held strongly by the man standing at outside. મળવાહિનીમાં ઉતરનાર માણસે લાઈફ બેલ્ટ પહેરવો જોઈએ અને લાઈફ બેલ્ટ સાથે બાંધેલા દોરડાનો બીજો છેડો બહાર ઊભેલા માણસે મજબૂત રીતે પકડવો જોઈએ. Sometimes the presence of the substance like the gasoline or the smell of the certain gases produced in the sewer cannot be detected. Therefore, the person entering should be wear a breathing mask. કેટલીક વખતે આપણે મળવાહિનીમાં ઉત્પન્ન થતા ગેસોલિન જેવા પદાર્થો કે અમુક ગેસની ગંધની હાજરી પારખી શકાતી નથી. તેથી અંદર ઉતરનાર માણસે બ્રેથિંગ માસ્ક આપણે પહેરવા જોઈએ અને ખાસ કરીને ચેમોક્સ ઓક્સિજન બ્રેથિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાથી જરૂરી ઓક્સિજનનો પુરવઠો આપણે મળી રહે છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ ઉચ્છવાસનો દૂર થાય છે. The man admitted to the sewer should be given a necessary anti-germ treatment or the injection of tetanus to protect against the injury or sewer germs. મળવાહિનીમાં દાખલ થયેલા માણસને ઈજાઓને કારણે કે મળ પ્રવાહના જંતુઓની સામે રક્ષણ મળે તે માટે જરૂરી એન્ટી જમ્સ ટ્રીટમેન્ટ કે ટેટેનસના ઇન્જેક્શન આપવા જોઈએ. The man standing outside should be present until the working man enter the sewer and comes at outside. મળવાહિનીમાં દાખલ થયેલ વર્કર બહાર ન નીકળે ત્યાં સુધી બહાર ઊભેલા માણસોએ હાજર રહેવું જોઈએ અને આ કામ દરમિયાન પૂરતી સતર્કતા રાખવી જોઈએ. Necessary signal should be arranged to warn the traffic around the manhole where the maintenance work is going on. જે સ્થળે મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય તે મેનહોલની આસપાસના વાહન વ્યવહારને ચેતવણી માટે જરૂરી આપણે સિગ્નલની વ્યવસ્થા રાખવી જોઈએ. અને અચાનક ઊભી થયેલી કટોકટીના સ્થિતિમાં પણ માણસે સલામતી અને અન્ય મદદની ખાતરી કર્યા સિવાય મળવાહિનીમાં એકલા દાખલ થવું ન જોઈએ. સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષાના પગલાં માટે આ રીતની તકેદારીઓ રાખવી જોઈએ.
નાઉ નેક્સ્ટ ઇઝ ધ ટેસ્ટ ઓફ સીવર્સ. સીવર માટેના ટેસ્ટ તો તેમાં આવે છે એર ટેસ્ટ, રંગીન પાણી ટેસ્ટ, હાઇડ્રોલિક ટેસ્ટ, ગંધ ટેસ્ટ અને સ્મોક ટેસ્ટ. Now start with the air test. This test is used for the testing the underground or vertical pipe in which a certain section of the pipeline is selected and the plugged at the top and the bottom ends. The pump fills the pipeline with the pressure air. Leakage can be detected by the applying the soap solution on the joints. આ ટેસ્ટ અંડરગ્રાઉન્ડ અથવા તો વર્ટિકલ પાઇપના ટેસ્ટિંગ માટે વપરાય છે, જેમાં પાઇપલાઇનનો અમુક સેક્શનને પસંદ કરી અને તેના ઉપર અને નીચેના છેડે પ્લગ લગાડવામાં આવે છે. ત્યારબાદ પંપ વારે પાઇપલાઇનમાં દબાણપૂર્વક પ્રેશરથી હવા ભરવામાં આવે છે અને સાંધા ઉપર સાબુનું દ્રાવણ લગાડીને લીકેજનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે એર ટેસ્ટ કરી શકીએ છીએ કે આ ટેસ્ટ છે એ અંડરગ્રાઉન્ડ અને વર્ટિકલ પાઇપના ટેસ્ટિંગ માટે જ વપરાય છે અને તેમાં પાઇપ લાઇનનો અમુક સેક્શન પસંદ કરી અને તેના ઉપરના નીચેના છેડે પ્લગ લગાડવામાં આવે છે. ત્યારબાદ પંપ વાટે પાઇપલાઇનમાં દબાણપૂર્વક હવા ભરવામાં આવે છે અને સાંધાઓ ઉપર સાબુનું દ્રાવણ લગાડી અને લીકેજ આપણે શોધી શકાય છે. નેક્સ્ટ ઇઝ ધ કલર વોટર ટેસ્ટ, in which the color water is allowed to flow in the sewer which appear to be leaking out of the leaking joints. જે સીવરના રંગીન પાણી આ ટેસ્ટમાં સીવરમાં રંગીન પાણી વહેવા દેવામાં આવે છે અને લીકેજ વાળા સાંધાઓમાંથી રંગીન પાણી બહાર આવતું આપને દેખાય છે. નેક્સ્ટ ઇઝ ધ હાઇડ્રોલિક ટેસ્ટ, વોટર ટેસ્ટ ફોર ધ સીવર એન્ડ એર ટેસ્ટ, કે જેમાં હવા છે તે એર ટેસ્ટની મારફત જ આપણે ખૂબ જ દબાણથી પાઇપલાઇનમાં હવા ભરવામાં આવે છે અને સાંધાઓમાંથી જ્યાં લીકેજ હોય છે ત્યાં આપણે શોધી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ સ્મેલ ટેસ્ટ. ઇન ધીસ ટેસ્ટ ધ sensitive air is the mixed with the air and it is pumped into the pipe. Leakage inspection can be done based on the smell near the pipe joints. આ ટેસ્ટમાં હવા સાથે ગંધવાળો વાયુ ભેળવી અને તેને પાઇપમાં પ્રેશર પંપ વડે દાખલ કરવામાં આવે છે અને પાઇપના સાંધાઓ પાસે ગંધના આધારે લીકેજ આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ અ સ્મોક ટેસ્ટ. This test is similar to the air test in which the smoke is introduced into the pipe instead of air. The leaks can be detected by the observing the smoke in front of the pipe joints. આ ટેસ્ટ છે એ એર ટેસ્ટ જેવો જ છે, પણ જેમાં હવાને બદલે ધુમાડો પાઇપમાં દાખલ કરવામાં આવે છે અને પાઇપના સાંધાઓની આગળ ધુમાડાનું નિરીક્ષણ કરીને લીકેજ આપણે શોધી શકાય છે. તો સીઓર માટેની ટેસ્ટમાં આપણે એર ટેસ્ટ, કલર વોટર ટેસ્ટ, હાઇડ્રોલિક ટેસ્ટ, સ્મેલ ટેસ્ટ અને સ્મોક ટેસ્ટ આપણે કરીએ છીએ. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે લિસ્ટ ઓફ ધી રિક્વાયરમેન્ટ ફોર ધ મેન્ટેનન્સ ઓફ ધી સીવર, મળવાહીની જાળવણી માટે આવશ્યક બાબતોની યાદી, ફંક્શન ઓફ ઇચ મેન્ટેનન્સ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ, મળવાહીની જાળવણી માટે વપરાતા દરેક યંત્ર અને ઓજારોના કાર્ય, સિલેક્શન ઓફ ધી ઇક્વિપમેન્ટ ફોર ધ ગિવન મેન્ટેનન્સ જોબ, જાળવણી કાર્ય માટે સાધન સામગ્રીની પસંદગી, એક્સપ્લોઝન ઇન ધ સીવર, મળવાહિનીમાં વિસ્ફોટન, સેફ્ટી મેઝર ફોર ધ સીવરમેન, સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષાના પગલાં અને લાસ્ટમાં સીવર માટેના ટેસ્ટ ફોર સીવર્સનું આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.